નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે વિવિધ પરીક્ષાઓ યોજવામાં આવી હતી એનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની વાત કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રોને પણ જણાવી દેજો કે આ વખતે યુનિવર્સિટીનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એચએનજીયુ યુનિવર્સિટી એક્ઝામ રિઝલ્ટ્સ 2025 એચએનજીયુ રિઝલ્ટ્સ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની માહિતી જોવાના છીએ। બાપરે, આટલું જલ્દી પરિણામ! ઘણીવાર એવું થાય છે મોસ્ટ ઓફ ટાઈમ કે યુનિવર્સિટી દ્વારા પરિણામો જાહેર કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પરિણામો જે છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવાના છે। એચએનજીયુ સેમેસ્ટર 6, એચએનજીયુ સેમેસ્ટર 4 સ્નાતક અને અનુસ્નાતક, એચએનજીયુ સેમેસ્ટર 2 સ્નાતક અને અનુસ્નાતકના પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે તો એના રિલેટેડ સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો। એની અંદર લખ્યું છે એ પ્રમાણે વાર્ષિક પરીક્ષાના 1 લાખ છાત્રોના પરિણામ મે મહિનાના અંત સુધી જાહેર કરવામાં આવશે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર પરીક્ષાના પરિણામો 30 દિવસમાં જાહેર કરવામાં આવશે। પરિણામોમાં વિલંબ ના થાય તે માટે કુલપતિ પોતે જ કામગીરીની સમીક્ષા સાથે મોનિટરિંગ કરશે। તો સૌ પ્રથમવાર એચએનજીયુ દ્વારા પરિણામો જે છે એ 30 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે। એટલે કે તમારી પરીક્ષા પૂરી થઈ એના 30 દિવસના અંદર તમારા પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે, જેની અંદર સૌપ્રથમ સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓના, સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ જાહેર કરવામાં આવશે। કારણ કે આ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એડમિશન મેળવવાનું હોય છે અથવા તો એમને નોકરી માટે જે છે એ અપ્લાય કરવાનું હોય છે। તો સૌપ્રથમ સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ના પરિણામો જે છે એ જાહેર કરવામાં આવશે। તમામ લાખો વિદ્યાર્થીઓના પરિણામ જે છે એ મે મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। અહીં આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા અને પરિણામની કામગીરીમાં સુધારો લાવવા માટે નવા કોમન એક્ટ અંતર્ગત અનેક સુધારા વધારા કરાઈ રહ્યા છે। નવા કોમન એક્ટમાં 45 દિવસમાં પરિણામ જાહેર કરવાના નિયમ સાથે યુનિવર્સિટી દ્વારા આ વર્ષે છેલ્લા સેમના વિદ્યાર્થીઓના પરિણામ 30 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે। કુલપતિ દ્વારા તેની સમીક્ષા અને મોનિટરિંગ કરાઈ રહ્યું છે। 10 મેથી જ પરિણામો જાહેર થવાના શરૂ થઈ જશે। મે મહિનાના અંત સુધીમાં 1 લાખ વિદ્યાર્થીઓના વિવિધ અભ્યાસક્રમના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવશે। તો આ પ્રમાણે જે છે એ 10મી મેથી જ પરિણામો જે છે એ જાહેર થવાનું શરૂ થઈ જશે અને મે મહિનાના અંત સુધીમાં તમામ કોર્સના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવશે। તો 10મી મેથી પરિણામો જાહેર થવાના શરૂ થશે અને ક્રમશઃ કોર્સ વાઇઝ મે મહિનાના અંત સુધીમાં તમામ કોર્સના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવશે। યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે કુલપતિના માર્ગદર્શન નીચે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે। શરૂઆતમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષના પરિણામની જે છે એ જરૂરિયાત હોય છે, જેને ધ્યાનમાં રાખી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ સૌથી પહેલા જાહેર કરવામાં આવશે। કારણ કે જે સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ છે એમને ક્યાંક ને ક્યાંક આગળ એડમિશન લેવાનું હોય છે, તો એના કારણે એમનું પરિણામ જે છે એ સૌથી પહેલાં જાહેર કરવામાં આવશે અને એના પછી તમામ વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ ક્રમશઃ શરૂ કરી દેવામાં જાહેર કરી દેવામાં આવશે। જૂન મહિનામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોય છે તેના પૂર્વે જ મે મહિનાના અંત સુધીમાં સ્નાતક અને અનુસ્નાતક બંને અભ્યાસક્રમના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામો જે છે એ જાહેર કરીશું। તેના માટે સમગ્ર રિઝલ્ટ સેન્ટરની સમગ્ર ટીમ જે છે એ ફરીથી વધુ કલાકો જે છે એ કામ કરી રહી છે। કેટલાક અભ્યાસક્રમના પરિણામો જે છે એ ટૂંક સમયમાં જે છે એ જાહેર થવાના શરૂ થઈ જશે। તો 10મી મેથી પરિણામો જાહેર થવાના શરૂ થશે અને આપણે માની લઈએ કે 31 મે સુધીમાં તમામ પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવશે। સૌપ્રથમ સેમેસ્ટર 6 એટલે કે BA, BCom, BSc વગેરે જેવા સેમેસ્ટર 6ના પરિણામો, સાથે MA, MCom, MSc, BEd સેમેસ્ટર 4 વગેરે જેવા પરિણામો જે છે એ જાહેર કરવામાં આવશે। અહીંયા લખ્યું છે એ પ્રમાણે ડૉક્ટર કેસી પુરિયાએ જણાવ્યું હતું કે પહેલાં નિરીક્ષકોને ઢગલાબંધ ઉત્તરવહી મૂલ્યાંકન માટે આપતા સમય મર્યાદામાં પૂર્ણ કરી ના આપતા પરિણામ જાહેર થવામાં વિલંબ થતો હતો, પરંતુ આ વખતે આપણે મૂલ્યાંકન માટે 250થી વધુ ઉત્તરવહી કોઈપણને નહીં આપવાનો નિર્ણય કર્યો છે। સાથે ઉત્તરવહી વિભાજનનું જે છે એ વધુમાં વધુ નિરીક્ષકોને મૂલ્યાંકન માટે રાખવામાં આવે છે, જેથી નિરીક્ષકોની સંખ્યા વધારી ઉત્તરવહીની સંખ્યા ઓછી આપતા હવે ઝડપી જે છે એ મૂલ્યાંકન આવી અને ઝડપથી જે છે એ પરિણામો જાહેર કરવામાં આવશે। તો તમામ વિદ્યાર્થીઓના પરિણામ જે છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મે મહિનાના અંત સુધી જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે એચએનજી યુનિવર્સિટીના આગામી પરિણામો જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।